શું મિત્રો, આપ મંત્ર યંત્ર યજન પૂજા પાઠ ભક્તિ કરો છો? શું આપના જીવનની અંદર ઘણા બધા મંત્રો કરો છો, છતાં પણ એ મંત્રનો કોઈ પ્રભાવ, કોઈ પ્રકાશ, કોઈ ફળ, કોઈ રિઝલ્ટ, કોઈ કાર્યની સિદ્ધિ નથી થતી? શું આપે કોઈ દિવસ કોઈ મંત્રો કરેલા છે, કોઈ માળા પૂજા કરેલી છે અને એમાં આપણને નુકસાન પણ કંઈ થયેલું છે, એવું કંઈ કોઈ દિવસ અનુભૂતિ કરેલી છે? શું કોઈ પણ પ્રકારના મંત્રો અનુષ્ઠાન કરો છો, છતાં આપણને ધાર્યું કામ એમાં નથી પ્રાપ્ત થતું? તો મિત્રો, કોઈ દિવસ વિચાર્યું છે કે આપણે આપણા આટલા બધા મંત્ર, આટલી બધી પૂજા પાઠ ભક્તિ જાતે કરીએ છીએ, છતાં પણ આપણને એનું રિઝલ્ટ શા માટે નથી મળતું? શું છે એનો ભેદ? શું છે એનું રહસ્ય કે આપણને એનું ફળ પ્રાપ્ત નથી થતું? તો મિત્રો, હું આપને એનું ભેદ અને એનું રહસ્ય, એનું રીઝન શું છે એ આપને જણાવું. પ્રથમ તો મિત્ર, આપ કોઈ પણ પ્રકારનો મંત્રનો પ્રારંભ કરો ને, તો કોઈ દિવસ પુસ્તકોમાં લખેલો મંત્ર અપનાવો નહીં. કોઈ દિવસ કોઈ વ્યક્તિને યુટ્યુબમાં કે કોઈ પણ જગ્યા પર વાંચેલો મંત્ર આપ અપનાવો નહીં. તો મિત્રો, શું કરવું જોઈએ? આપ કોઈ સારા પંડિત જોડે, સારા કોઈ વિદ્વાન હોય, કોઈ શાસ્ત્રીજી હોય, એની જોડેથી, કે એ વ્યક્તિએ જ્યારે દીક્ષા લીધી હોય અને એ પોતે દીક્ષિત હોય મંત્રથી, અને એ મંત્ર જ્યારે આપણા કાનમાં ફૂંકે અને એ મંત્ર આપણને મસ્તક ઉપર હાથ મૂકી અને પછી એ મંત્ર આપણને બોલાવે ને, ત્યારે મિત્રો એ મંત્ર આપણને સિદ્ધ થાય. અને એ મંત્ર જ્યારે બી આપ કરો, મતલબ કે આપના ગુરુમુખથી એ મંત્ર આપ દીક્ષિત લો, વિધિ અને વિધાન સહિત. વિધિ અને એનું પણ વિધાન છે, એ બંને સમજી અને પછી મંત્ર દીક્ષિત લો. તો ત્યાર પછી આપ એ મંત્રનું ફળ ચોક્કસ અને ચોક્કસ આપણને ફળ પ્રાપ્ત થશે. આપ કોઈ પણ પ્રકારનો સંકલ્પ મૂકી અને એ મંત્રનું યજન કરશો તો એ આપણને પૂર્ણ ફળ પ્રાપ્ત થશે. નમસ્કાર.